મુક્તો આ દિવ્ય પુરુષ અમારા જેવા સંતોને, કાલ હવારનો થયેલા સાધુ હોય તો એને પણ, અને હજારો હરિભક્તો ગામડાના પંચમહાલના આદિવાસીને પણ એમ કે મારી પર રાજી રહેજો. મુક્તો આ કોઈ સામાન્ય ભૂમિકા નથી. કહી તો જુઓ, તમારા એક દીકરાને તો કહી જુઓ, જીભ નહીં ઉપડે. અને આ દિવ્ય પુરુષ આવું સમ્રાટ સ્વરૂપ હોવા છતાં એ જ કહી શકે. મુક્તો સભામાં ગુરુદેવ જ્યારે છેલ્લે ગાંધીનગરનો સમયો હોય અને ગાંધીનગરની સભામાં આવે ને વ્હીલચેર ઉપર આવે, બાપા આવીને બે જ મિનિટ વ્હીલચેરમાં બેસીને એટલું જ બોલે, મને સંતો આવવા દેતા નહોતા, પરાણે આવ્યો છું, પણ બસ તમારા સૌના દર્શન કરવા આવ્યો છું, રાજી રહેજો. આટલું જ બોલે, તમારા સૌના દર્શન કરવા આવ્યો છું, રાજી રહેજો. મુક્તો આ કોઈ તમે કોઈક બોલાય, હવે એમાં શું એવું તો બોલાય, બોલો તો ખરા. શિષ્ય વર્ગની આગળ એમ કહેવું કે હું તમારા દર્શન કરવા આવ્યો છું અને અમારી પર રાજી રહેજો, બોલો તો ખરા. જેને હજારો લાખો સાધુઓ અને હજારો અમારા જેવા સેંકડો સંતો, હજારો હરિભક્તો જેને ગુરુ 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 કરતા હોય, અને એ એમ કે આપણને હું તમારા દર્શન કરવા આવ્યો છું. મુક્તો અને રાજી રહેજો. બોલી તો જુઓ, નકલ તો કરો, નકલ તો કરી જુઓ. નાના છોકરાના ખેલ નથી. આ છે સત્પુરુષ.